ખાસ કરીને ગણપતિનો તહેવાર દરેક ગામમાં યુવાનો ઉજવતા હોય છે અને યુવાનોની સાથે આખું ગામ એ તહેવારને મનાવતું હોય છે. અને હું પણ યુવાન છું એટલે મને યુવાનોના કોઈ પણ તહેવારમાં કોઈ પણ કાર્યક્રમમાં જોડાવાનો ઉત્સાહ વધુ હોય છે. હું પોતે 2019ની સાલમાં જરોજ જિલ્લા સીટના તમામ ગામોમાં દરેક કાર્યકર્તાને લઈને આરતી કરવા જવાનો નિર્ણય કરેલો છે. ત્યારથી આજે 7 વર્ષ થયા. સતત દરેક ગામના કાર્યકર્તાઓ 40-50 ગાડીઓના કાફલા સાથે તમામ ગામોની અંદર આરતી કરવા જાઉં છું. દરેક ગામમાં આવકાર આપતા હોય છે અને દરેક ગામના સરપંચશ્રીઓ, તાલુકા સદસ્યો, અમારા બૂથ પ્રમુખો દરેક ગામના આવકાર આપતા હોય છે અને સાથે સાથે ગામની મહિલાઓ અને યુવાનોના પ્રશ્નો પણ એ દિવસ અમે લેતા હોઈએ છીએ. અને આ ગણેશ ઉત્સવની અંદર હિન્દુ ધર્મના જાગરણ વિશે અને હિન્દુ ધર્મનો ફેલાવો વધુ ને વધુ થાય એ માટેનો અમારો પ્રયત્ન હોય છે. જરોજ જિલ્લા સીટ પર 186 ગણપતિની સ્થાપના થઈ છે અને તમામ ગણપતિની અંદર અમારા બેનર અને અમારા કાર્યકર્તાઓ દ્વારા એમને ફાળો પહોંચાડવામાં આવે છે, એમને પ્રસાદ પહોંચાડવામાં આવે છે અને ગણપતિ યોગ મંડળની યાદી લઈને અમે તમામ લોકોને કોઈ પણ કાર્યક્રમમાં હોય તેમને અપેક્ષિત કરતા હોઈએ છીએ. એ રીતે જનતા સુધી જવાનો એક અનેરો અવસર પણ અમને બધાને મળતો હોય છે. હું તો અત્યારે માત્ર એટલું જ કહીશ કે ચોક્કસપણે જરોજ જિલ્લા સીટે મને ખૂબ આવકાર આપ્યો છે. જરોજ જિલ્લા સીટે મને ખૂબ મત આપ્યા છે અને વડોદરા જિલ્લામાં સૌથી વધુ વોટથી જરોજ જિલ્લા પંચાયતની ચૂંટણી જીત્યા છે. પાછલા વર્ષોમાં વિધાનસભા હોય કે લોકસભા હોય હંમેશા જરોજ જિલ્લા પંચાયત વડોદરા જિલ્લામાં પ્રથમ નંબરે રહી છે. એ કાર્યકર્તાઓ એક મારા પરિવાર તરીકે જોડાઈ ગયા છે. અમારા બધાના રેશન કાર્ડમાં નામ એક જ થઈ ગયા છે. કોઈના ઘરમાં જઈને રસોડામાં બેસીને જમવું હોય તો કોઈને પૂછવું ના પડે, એટલા અંતરાત્માથી સંબંધો છે. મારા કાર્યકર્તાઓ એટલા મોટા થઈ ગયા છે આજે કે આખા તાલુકાની અંદર જઈને અમારો પ્રચાર કરી શકે એમ છે. 100% આવનારા સમયમાં મારા કાર્યકર્તાઓ કહેશે તો અમે એમાં પણ આગળ વધીશું. કાર્યકર્તાઓની હંમેશા હું રાય લેતો હોઉં છું, ગામની આગેવાનોની રાય લેતો હોઉં છું. કાર્યકર્તાઓ કહેશે એ જ રીતે હું આગળ વધતો રહીશ. ભારતીય જનતા પાર્ટી કહેશે એ રીતે આગળ વધતો રહીશ.